ભગવાન, આ શું અનર્થ થઈ ગયો? કયા દુષ્ટની ખરાબ નજર મારા માળા પર પડી ગઈ? મારા બાળકો અને મારો છુપાવેલો ખોરાક બંને જ ગાયબ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી જંગલમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી જંગલના બધા પક્ષીઓ અને જીવજંતુઓ ખૂબ પરેશાન હતા. દરેક પક્ષીના મનમાં એ જ આશા હતી કે બસ ધોધમાર વરસાદ પડી જાય તો થોડી રાહત મળે. આ જ જંગલમાં એક નાનકડું તળાવ હતું જેમાં રહેતી હતી સરજુ બતક. તેણે થોડા દિવસ પહેલા જ તળાવના કિનારે એક મોટા પીપળાના ઝાડ નીચે ઘાટી ઝાડીઓમાં ઈંડા આપ્યા હતા. હે ભગવાન, આટલી ગરમી પડી રહી છે. હું તો છતાં પણ આ ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં ડૂબકી લગાવી લઉં છું. પણ મને તો દયા જંગલના બાકી પક્ષીઓ પર આવી રહી છે. એ બિચારા તો આ ગરમીમાં શેકાવા માટે મજબૂર છે. સરજુ, તારે જંગલના બાકી પક્ષીઓની વધારે ચિંતા કરવાની જરૂર નથી. તું તો બસ પોતાના વિશે વિચાર. પોતે તો દિવસમાં 4 વાર પાણીમાં ડૂબકી લગાવીને આવે છે અને જંગલના બાકી પક્ષીઓનું ભલું વિચારવાનું ખોટું નાટક કરે છે. આવી મોટી બાકી પક્ષીઓની ચિંતા કરવાવાળી. જો કાલુ, જેવું તારું નામ છે ને એવો જ તારો રંગ છે, અને તેનાથી પણ વધારે કાળું છે તારું મન. તને શું લાગે છે જંગલના બાકી પક્ષીઓ પણ તારી જેમ માત્ર ને માત્ર પોતાના વિશે જ વિચારે છે? એ સરજુ, આવી ગઈ ને તું તારી અસલિયત પર. આખરે કાળા ગોરાવાળી વાત તે કરી જ દીધી. પોતાના રંગરૂપ પર વધારે અભિમાન ના કર, ભૂલતી નહીં. ઈંડા આપવા માટે તારે પણ માળો ઝાડના કિનારે જ બનાવવો પડે છે. બતક સરજુને કાળુ કાગડાની વાતો જરાય સારી નહોતી લાગી રહી, એટલે તે કાળુથી મોં ફેરવીને પોતાના ઈંડાને પંપાળવા લાગે છે. ત્યારે જ પાસેના દરમાં રહેતો કોબરા સાપ ત્યાં આવી જાય છે. શું વાત છે સરજુ, થોડી પરેશાન લાગી રહી છે. બધું બરાબર તો છે ને? લો, આવી ગયો એક બીજો બહુરૂપી. પોતે ઝેરીલો કોબરા સાપ છે અને ચાલ્યો આવ્યો છે સરજુના ખબર અંતર પૂછવા. જો કાળુ, કાંઈ પણ ના બોલ. મેં તારી સાથે એવું તો શું ખરાબ કરી દીધું છે કે તું મને બહુરૂપી કહી રહ્યો છે? બહુરૂપી ના કહું તો શું કહું? ગૌરી કાગડી, તું જ જણાવ, શું આજ સુધી કોઈ કોબરા કોઈનો સગો થયો છે? હું સારી રીતે સમજી રહ્યો છું આ કોબરાની ચાલ. પહેલાં મીઠી મીઠી વાતો કરીને પક્ષીઓને પોતાની વાતોમાં ફસાવે છે અને પછી જોજે તક મળતા જ આ જ પક્ષીઓના ઈંડા સાફ કરી જશે. આ બિલકુલ સાચું કહી રહ્યા છો કાલુજી. હાય રૈયા, આટલો ઝેરીલો નાગ, અને વાતો જુઓ કેવી મોટી મોટી કરી રહ્યો છે, જાણે કોઈ સાધુ સંત હોય. સરજુબેન, ખરાબ ના લગાડતા. આમ તો તમે બહુ સમજદાર બનતા ફરો છો, પણ આ કોબરાના દર પાસે પોતાનો માળો બનાવતા તમારું હૃદય ના કંપ્યું? ભગવાન ના કરે કાલ ઉઠીને આની ખરાબ નજર તમારા બાળકો પર પડી ગઈ તો શું કરશો તમે? કાળુ અને ગૌરીની વાત સાંભળીને હવે તો સરજુને પણ પોતાના કોબરાના દર પાસે ઈંડા આપવાના નિર્ણય પર શંકા થવા લાગી હતી. જો કે જોવા જઈએ તો કાળુ અને ગૌરીની વાત પણ પોતાની જગ્યાએ સાચી જ છે. જો સાચે જ આ કોબરાએ તક જોઈને મારા ઈંડા પર હુમલો કરી દીધો તો હું શું કરીશ? સરજુ, તું કાળુ અને ગૌરીની વાતોમાં ના આવ. તું તો આ કાળુની આદત જાણે છે ને. જેવો આ પોતે કપટી છે એવું જ બધાને સમજે છે. તારે મારાથી ડરવાની કોઈ જરૂર નથી. કાળુ, આજે તો તે મારા વિશે આડી અવળી વાતો કરી લીધી, પણ જો હવે પછી તે કોઈ પણ પક્ષીને મારા વિશે કંઈ પણ ખોટું કહ્યું તો ભૂલતો નહીં કે મારું નામ પણ કોબરા છે અને હું તારા માળાનું સરનામું ખૂબ સારી રીતે જાણું છું. કોબરા સાપ ફેણ ફેલાવીને ત્યાંથી પોતાના દર તરફ ચાલ્યો જાય છે. કોબરાની વાત સાંભળીને ગૌરી કાગડી જોર જોરથી રડવા લાગે છે. સરજુ, હું નહોતી કહેતી કે કિંગ કોબરાની દોસ્તી સાચી નથી. જોઈ લીધું ને, હું તો માત્ર તારા ઈંડાની ભલાઈ વિશે વિચારીને તને સાવધાન કરી રહી હતી. મને શું ખબર હતી કે આ કોબરા મારા જ બાળકોને ખાવાની ધમકી આપીને ચાલ્યો જશે? તું ચિંતા ના કર ગૌરી, આપણા બાળકોને કંઈ નહીં થાય. ભગવાન બધું જોઈ રહ્યો છે. આજકાલ તો ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કાળુ અને ગૌરી પોતાના માળાની અંદર ચાલ્યા જાય છે અને સરજુ પણ પરેશાન થઈને પોતાના માળામાં જઈને બેસી જાય છે. કાળુજી, આજે તો આપણને લેવા ના દેવા પડી ગયા. આપણે તો ગયા હતા કોબરા અને સરજુની વચ્ચે ફાટફૂટ પડાવવા, ઉલટું આ કોબરા આપણને જ ધમકી આપીને ચાલ્યો ગયો. સાચું કહું તો મને થોડો ડર પણ લાગી રહ્યો છે.
ક્યાંક સાચે જ પેલા કોબરાએ આપણા બાળકો પર હુમલો કરી દીધો તો આપણે શું કરીશું? અરે ગૌરી, તું કેમ ચિંતા કરે છે? આ કોબરાના બસની વાત નથી, કોઈ પક્ષીના ઈંડા ખાવા. નહીંતર આજ સુધી શું આપણે આટલી શાંતિથી આ ઝાડ પર માળો બનાવીને રહી શક્યા હોત? કોબરા તો એક સીધો સાદો સાપ છે, જે બધાની સાથે હળી મળીને રહેવા માંગે છે. તે બાકીના દુષ્ટ સાપોની જેમ બિલકુલ પણ નથી. તળાવ કિનારે રહેતા કાળુ, ગૌરી, સરજુ અને કોબરા વચ્ચે થયેલી તણાવભરી ખેંચતાણ પછી હવે કોઈ પણ એકબીજા સાથે વાત નહોતું કરી રહ્યું. બીજા દિવસે આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવે છે અને તેની સાથે જ તેજ ઠંડી હવાઓ ઝાડની ડાળીઓને ઝુલાવવા લાગે છે. અરે વાહ, આજે તો બહુ જ ખુશનુમા હવામાન થઈ ગયું છે. આજે મન મૂકીને વરસાદ પડ્યો ને તો હું તળાવના પાણીમાં ધરાઈને નાચીશ. સરજુ બતક વરસાદ આવવાની ખુશીમાં ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી હતી. કોબરા અને રક્ષા પોતાના દરથી બહાર આવીને હવામાન જોવા લાગે છે. રક્ષા, ચાલ બહારનું હવામાન જોઈને આવીએ. એવું લાગે છે કે આજે વાવાઝોડું આવશે. કોબરા અને રક્ષા પોતાના દરથી બહાર આવીને હવામાન જોવા લાગે છે. રક્ષા, ખરેખર બહાર હવામાન બહુ ખરાબ છે. લાગે છે આજે તો તોફાની વરસાદ પડશે. શુભ શુભ બોલોજી. જો વધારે વરસાદ પડ્યો તો આપણા દરમાં પાણી ભરાઈ જશે અને આપણે મજબૂરીમાં આપણું ઘર છોડીને બહાર ક્યાંક આશરો શોધવો પડશે. હું તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી છું કે કોઈક રીતે વરસાદ રોકાઈ જાય. ત્યારે જ જોરથી વીજળી કડકે છે અને ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. હે ભગવાન, આ શું થયું? વરસાદ તો શરૂ પણ થઈ ગયો અને વાદળોને જોઈને તો એવું લાગે છે કે આવતા કેટલાક કલાકો સુધી વરસાદ રોકાવાનો નથી. રક્ષા અને કોબરા ઘેરી ચિંતામાં ડૂબેલા હતા અને સરજુ વરસાદના ટીપા પડતા જોઈને તરત તળાવમાં પહોંચી જાય છે અને ગીતો ગણગણતા નાચતા ગાતા વરસાદનો આનંદ ઉઠાવવા લાગે છે. ખરાબ ના લગાડતો કોબરા, પણ એક વાત જણાવ, તું તો સરજુને પોતાની મિત્ર કહેતો હતો ને? હા, અમે પડોશી હોવાની સાથે સાથે સારા મિત્રો પણ છીએ. તને કોઈ વાંધો છે કે શું? ના ના ભાઈ, અમને કેમ વાંધો હશે? હું તો બસ તમને કેટલીક સચ્ચાઈ દેખાડવા માંગતી હતી. તે જુઓ, સામે સરજુ વરસાદ આવવાની નાચી નાચીને ખુશી મનાવી રહી છે. વરસાદના કારણે તમારા દરમાં પાણી ભરાઈ જશે અને તમારા નાના નાના બાળકોની જિંદગી જોખમમાં મુકાઈ જશે. આ વાતથી તેને કોઈ લેવા દેવા નથી. મને એવું લાગે છે કે આ વખતે ગૌરી સાચું કહી રહી છે. એવી પણ શું ખુશી છે સરજુને કે વરસાદને જોઈને તે તળાવમાં ઝૂમી ઝૂમીને નાચી રહી છે. પોતાના બાળકોની ચિંતામાં અહીં મારું હૃદય બેસી રહ્યું છે અને તેને નાચવા ગાવાનું સૂજી રહ્યું છે. સરજુ, શું વાત છે? બહુ નાચી ગાઈ રહી છે. વરસાદની ઋતુ આવી ગઈ છે. શું તને તારા બાળકોની ચિંતા નથી સતાવી રહી? અરે, આવા વરસાદમાં તો બાળકો માટે ખોરાક ભેગો કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. એક દિવસ તળાવ કિનારે કેટલાક લોકો પિકનિક મનાવવા આવ્યા હતા, જેઓ રોટલીઓ અહીં છોડી ગયા હતા. ત્યારે જ મેં ઘણી બધી રોટલીઓ સંતાડીને મારા માળામાં રાખી લીધી હતી. મારી અને મારા બાળકોના ખોરાકની વ્યવસ્થા તો હું પહેલાંથી જ કરી ચૂકી છું. અને રહી વાત મારા બાળકોની સુરક્ષાની, તો મારો માળો પણ હું પહેલાંથી જ ઝાડીઓથી ઢાંકીને સુરક્ષિત કરી ચૂકી છું. એટલે હવે મને વરસાદનો આનંદ લેવાનો પૂરો અધિકાર છે. સરજુની વાત સાંભળીને હવે કોબરા પાસે કહેવા માટે કંઈ નહોતું. એટલે ઉદાસ મને કોબરા પોતાની પત્ની રક્ષા સાથે ત્યાંથી ચાલ્યો જાય છે. ગૌરી, આ જ સાચો સમય છે. આપણે આપણું કામ કરી દેવું જોઈએ. પછી જોજે કેવી રીતે આ બંનેની દોસ્તી તૂટે છે. તક જોઈને કાળુ સરજુના માળામાં છુપાવેલો ખોરાક ઉઠાવીને કોબરાના દર પાસે ફેલાવી દે છે અને સરજુના ઈંડા લઈને પોતાના માળામાં મૂકી દે છે. હે ભગવાન, આ શું અનર્થ થઈ ગયો? કયા દુષ્ટની ખરાબ નજર મારા માળા પર પડી ગઈ? મારા બાળકો અને મારો છુપાવેલો ખોરાક બંને જ ગાયબ થઈ ગયા છે. સરજુ, રડવાથી કંઈ નહીં થાય. જરા જો તો તારી રોટલીઓ ક્યાં વિખરાયેલી પડી છે. હવે બાકી તું પોતે સમજદાર છે.
થોડીવાર પછી જ્યારે સરજુએ જોયું કે તેની રોટલીઓ કોબરાના દર પાસે પડી છે તો સરજુના પગ નીચેથી તો જાણે જમીન જ ખસી ગઈ અને તે જોરથી રડવા લાગી. હે ભગવાન, આ શું અનર્થ થઈ ગયો? ચોક્કસ આ કોબરા મારા ઈંડા પણ ખાઈ ગયો હશે. અરે, સાચું જ કહેતા હતા કાળુ અને ગૌરી. મારે આ કોબરા પર ભરોસો નહોતો કરવો જોઈતો. જો સરજુ, મારા પર ખોટો આરોપ ના લગાવ. હું તો જાતે જ સુરક્ષિત જગ્યાની વ્યવસ્થા કરવા ગયો હતો. હમણાં જ પાછો આવ્યો છું. હું નથી જાણતો આ બધું કેવી રીતે થયું. કોબરા પોતાની વાત સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો, લેકિન સરજુ તો તેની એક પણ વાત માનવા તૈયાર નહોતી. મને વરસાદમાં નાચતા ગાતા જોઈ તને એકલી બળતરા થઈ ગઈ કોબરા કે તે મારા બાળકોને જ પોતાનો ખોરાક બનાવી લીધા. જોજે, તું ક્યારેય ખુશ નહીં રહી શકે. આમ સરજુ અને કોબરા વચ્ચે દલીલો ચાલી રહી હતી કે ત્યારે જ રક્ષાનો અવાજ સંભળાય છે. આ જો સરજુ, તારા ઈંડા આ કાળુએ પોતાના મારામાં છુપાવીને રાખ્યા હતા. આ બસ આપણી વચ્ચે ઝઘડો કરાવીને તમાશો જોવા માંગતો હતો. હવે હું આને નહીં છોડું. આજે આના ઈંડા ખાઈને હું આને સાબિત કરી દઈશ કે કોબરા સાપ કેટલો ખતરનાક હોય છે. કાળુ અને ગૌરીને માફ કરી દો રક્ષા. આ બંનેનો તો વ્યવહાર જ આવો છે. એમાં એમના બાળકોનો શું વાંક? અને ભૂલ તો મારી પણ છે ને કે હું કાળુની વાતોમાં આવીને કોબરા પર શંકા કરવા લાગી. મને મારી દોસ્તી પર ભરોસો હોવો જોઈતો હતો. મને માફ કરી દે કોબરા. અમને માફ કરી દો. અમે આજે જ અમારા બાળકો સાથે અહીંથી ક્યાંક દૂર ચાલ્યા જઈશું. પછી ક્યારે તમને લોકોને પરેશાન નહીં કરીએ. ગૌરીના માફી માંગવા પર રક્ષા અને કોબરા તેને માફ કરી દે છે અને પછી કાળુ અને ગૌરીને તે પીપળાનું ઝાડ છોડીને જવું પડે છે. આ રીતે કાળુ અને ગૌરીને પોતાના કર્યાની સજા મળી જ જાય છે.